તો 12મી જૂનનો એ દિવસ કોઈ ક્યારે નહીં ભૂલી શકે। અમદાવાદમાં સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના બની કે જેમાં શિકાર થયેલા હતભાગ્યોમાંથી એક નામ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હતું। હવે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજકોટમાં પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે। આજે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કરાયો છે, જેથી રાજ્યની તમામ સરકારી બિલ્ડિંગો પર અડધી કાઠીએ દેશનો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે, તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ગુજરાત મંત્રીમંડળના સભ્યો હાજરી આપશે। તો મંગળવારે રાજકોટમાં અને બુધવારે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીની પ્રાર્થના સભા રાખવામાં આવશે। રાજકોટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને આપ જુઓ, અંતિમ ક્ષણ, અંતિમ દર્શન માટે રાજકોટવાસીઓ ઉમટી પડ્યા છે। ગૌરવ સતત અમને ત્યાંથી અપડેટ્સ આપી રહ્યા છે। ગૌરવ, રાજકોટના દરેક લોકોએ આ દિવસ ક્યારે ન વિચાર્યો હોય, કારણ કે મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી એક એવું વ્યક્તિત્વ કે મુખ્યમંત્રી હોવા છતાં પણ તેમને ગમે ત્યારે ગમે તે લોકો મળવા જઈ શકતા હતા, એટલે તમામ લોકો હિતકે ચડ્યા છે જ્યારે એમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે રાજકોટ ખાતે। ત્યારે ચોક્કસ જ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પાર્થિવ દેહને અત્યારે રાજકોટમાં લાવવામાં આવ્યો છે। ગ્રીનલેન્ડ ચોકડીથી તેમની જે રીતના તેમનો પાર્થિવ દેહ છે તેમને તેમના નિવાસસ્થાન ખાતે યાત્રા સ્વરૂપે લઈ જવામાં આવી રહ્યો છે। કુવાડવા રોડ પર અત્યારે જે તેમનો ખાસ કરીને જે અંતિમ વ્રત છે તે અંતિમ વ્રતની અંદર તેમને પાર્થિવ દેહને લઈ અને તેમને અત્યારે લઈ જવામાં આવી રહ્યો છે। રણછોડદાસ બાપુ આશ્રમ પાસે અત્યારે આ યાત્રા છે તે પહોંચી છે, અને અહીંથી જે પૂજિત રૂપાણી ટ્રસ્ટ જે ભાવનગર રોડ ઉપર આવેલું છે કે ત્યાં તેમના અંતિમ જે દર્શન માટે લઈ જવામાં આવશે। ખાસ કરીને મહત્વની વાત એ છે કે જે રીતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે કે તે પૂજિત જે મેમોરિયલ ટ્રસ્ટ છે તે ચલાવતા હતા, પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, ને તેની અંદર જે કચરો વીણતા જે બાળકો હોય તેમને તેઓ અભ્યાસ છે તે કરાવતા હતા, કારણ કે પૂજિતનું જે રીતના તેમના પુત્રનું જે નિધન થયું હતું ને ત્યાર પછી તેમને એક નેમ લીધી હતી કે જે પણ બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય, ગરીબ પરિવારના બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય, તે માટે થઈ અને તેમના દ્વારા આ ટ્રસ્ટની નિર્માણ છે તે કરવામાં આવ્યું હતું, ને જે વિદ્યાર્થીઓ હોય છે તેમને અભ્યાસ છે તે કરાવવામાં આવતો હતો। ખાસ જે આ અત્યારે યાત્રા છે તે અત્યારે કુવાડવા રોડ પરથી પસાર છે તે થઈ રહી છે, ને આ યાત્રા પહેલા જે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છે કે ત્યાં પહોંચશે, ત્યાંથી ફરી એક વખત આ બાલક હનુમાનથી થઈ અને ફરી એક વખત પારેવડી ચોકમાં આ યાત્રા પહોંચશે, અને ત્યાં આ યાત્રા છે તે બિલકુલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું, પરંતુ આ દ્રશ્યો જુઓ, અત્યાર સુધી આ વિજય રથ પર સવાર થઈને રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના કાર્યકાળ દરમિયાન અનેક રેલીઓ કરી હશે, અને આજનો આ દિવસ રાજકોટવાસીઓ માટે પણ ખૂબ જ દુઃખદ દિવસ।